તમારા જૂના મિત્રની વાત કરીએ, સુરેન્દ્રનગરના છે, અત્યારે તો હવે ભાજપમાં છે, ખેડૂત નેતા તરીકે આમ આદમી પાર્ટીમાં હતા, ક્યાંય દેખાતા નથી ખેડૂતો મુદ્દે. ગોડાઉનમાં છે. પોલીસને ભાડે આપવામાં આવી છે. નહીં, પોલીસ તો ભાડે આપે છે ને હરસંઘવી, કે લઈ જાઓ આ અમારા 2 PSI 4 SP લઈ જાઓ, અને પોલીસને કીધું કે તમે ખેડૂતને મારજો એમ. કે કાકા એક ટ્રેક્ટર રેલીમાં તમે ટ્રેક્ટરના મોરા ઉપર બેસી જાઓ ને હારા ફોટા આવે એનાથી કાંઈ થોડા નેતા થઈ જાઓ. તો આરોપ તો એવો છે કે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી આવ્યા તો નહીં, પણ અનેક લોકોને આવી રીતે આંદોલન વિખેરવા માટે મોકલવામાં આવ્યા છે. તો અમે આવ્યા ને એટલે જ તો ભાજપને નુકસાન ગયું છે. હજુ અમે આગળ વધશું ને તો વધુ નુકસાન જશે. અમે નહોતા તે દિવસે ભાજપ ફાયદામાં જ હતું. કંઈક બને તો કે બિન રાજકીય 4-5 લંગરિયા એવા હોય જ દરેક ઘટનામાં. હવે કોંગ્રેસના નેતા હોય પોતે જ એમ કે ભાઈ બહુ મોટા ક્રાંતિકારી ખેડૂત નેતાઓ છે, અને ગુજરાતમાં બીજો કોઈ ખેડૂતોનું કાંઈ દીકરાઓ છે જ નહીં, કોઈ નેતા નથી. એટલે એમણે ના પાડી કે ભાઈ ગોપાલભાઈ નીશુભાઈ ન આવે એમ. અમે કીધું સારું બાપા, નહીં આવીએ, કેમ કે સરકાર ખેડૂતોની નથી. આ ભાજપ સરકાર કંપનીઓની સરકાર છે. ખેડૂતોની સરકાર હોત તો આટલો પ્રશ્ન ન બને. લાગે છે કે આ પંચાયતથી ખરેખર ખેડૂતોને ન્યાય મળવાનો છે. એટલે 27 તારીખે મહાપંચાયત કરીએ તો એનું નિરાકરણ 28 કદાચ ન પણ આવે મયુરભાઈ, આવું બને. પણ 2027માં કાયમી કકળાટ વયો જાય અને સાચું સ્વરાજ તમે જે લઈને નીકળ્યા છો એ આવે, એવું ન બને. કોંગ્રેસના મિત્રોને વિનંતી છે કે આ બધું ખરા ખોટા આરોપ કરવા એ સારી બાબત નથી. વાત વ્યાજબી હોય તો બોલાય, અમે બોલીએ એ બોલે, તો વાત વ્યાજબી હોય તો બોલવું. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આજે રાજકોટમાં છે, અનેક લોકો સાથે મુલાકાત કરી છે. તેમની સાથે આપણે અનેક ચર્ચાઓ કરવાના છીએ, કારણ કે રાજ્યની અંદર સૌથી મોટો અત્યારે જો કોઈ ચર્ચામાં મુદ્દો હોય તો તે ખેડૂતોનો છે. તેમની સાથે સીધી જ વાત કરીએ આપણે. ગોપાલભાઈ, આજે ઘણા લોકોને રાજકોટની અંદર મળ્યા છો, કોને મળ્યા છો અને શા માટે? હું અમારા વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના નાગરિકો જે રાજકોટમાં રહે છે એને મળ્યો છું, અમારા જનતાને. કેમ કે સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ ગામડાઓમાંથી લોકો રાજકોટ કે અમદાવાદ કે સુરત રહેવા જતા રહ્યા હોય, પણ વતનની ચૂંટણીઓમાં મત આપવા આવે અથવા વતનના વિકાસમાં એને રસ હોય, તો મેં નક્કી કર્યું કે હું ધારાસભ્ય વિસાવદરનો તો છું, પણ વિસાવદરનો કોઈ વ્યક્તિ રાજકોટમાં રહેતો હોય તો મારે એને પણ મળવું જોઈએ. સુરત રહેતો હોય તો એને મળવું જોઈએ. એટલે મેં એક નવી શરૂઆત કરવાનો પ્રયત્ન કર્યો છે કે શહેરોમાં રહેતા આપણા મત વિસ્તારના વતનના લોકોને મળવું, એના વિચારો જાણવા, એની હારે વાત કરવી, એનું કોઈ સૂચન હોય, ફરિયાદ હોય, રજૂઆત હોય, ઠપકો હોય, સાંભળવું, અને એક આગેવાન તરીકે આપણા મત વિસ્તારના લોકોના સંપર્કમાં રહેવું. એ ઉદ્દેશ્યથી આજે હું રાજકોટ આવ્યો છું. જનસંપર્ક કાર્યક્રમ છે. આજે 21 જૂન 2026 સવારના 10:30થી લઈ અને બપોરના 3 વાગ્યા સુધી હું આ ઓફિસમાં બેઠો. અનેક લોકો આવ્યા, ખાસ કરીને યુવાનો મોટી સંખ્યામાં આવ્યા. અલગ અલગ ગામના હતા મારા મત વિસ્તારના. એમણે પોતાનું ગામના જાય વિષય રજૂ કર્યા, રાજનીતિની, સામાજિક, બીજી ત્રીજી ચર્ચાઓ કરી, ખુશ થયા, અને મને પણ ખુશી થઈ લોકોને મળીને. બિલકુલ. હાલ હવે વાત કરીએ આપણે ખેડૂતોના મુદ્દા ઉપર. ખેડૂતોનો જે મુદ્દો ચાલી રહ્યો છે, જે વીજ લાઇનનો, પાવર ગ્રીડ કંપની, જે અલગ અલગ કંપનીઓ જે છે એ કચ્છ હોય, રાપર હોય, મોરબી હોય, જસદણ હોય, તમામ જગ્યાએ અત્યારે ખેડૂતો ન્યાય માટે લડી રહ્યા છે. હમણાં તાજેતરમાં એક ટ્રેક્ટર રેલી ગાંધીનગર જેવા નીકળી હતી, અને આ ટ્રેક્ટર રેલી તૂટી અને એમાં ઘણા બધા આરોપો લાગ્યા છે આમ આદમી પાર્ટી ઉપર. એને કઈ રીતે જુઓ છો? નહીં, પણ એમાં તમને શું લાગે છે નાગરિક તરીકે સાચા છે આરોપો? એટલે તમારા પંકજ રાણસેરિયા ને બધા ત્યાં હતા, એની ઉપર એમણે કહ્યું છે, જેપાલભાઈ આંબલિયા છે, લાલજી દેસાઈ છે, તેમણે આરોપો લગાડ્યા છે કે પંકજ રાણસેરિયા છે તેમને આખું આંદોલન તોડવાનો પ્રયાસ કર્યો. કેવી રીતે પ્રયાસ કર્યો અંદાજે? એનું કાંઈ એની પાસે જવાબ છે કે કેવી રીતે આંદોલન તોડવાનો પ્રયાસ કર્યો? ભાઈ, પંકજ રાણસરિયા જેતપર ગામમાં જ્યારથી આ ખેડૂતોનો મુદ્દો બન્યો ત્યારથી ને સપોર્ટમાં છે. આ આખા આંદોલનમાં ટ્રેક્ટર રેલી, આંદોલન, આ બધા વિષય ક્યારથી આવ્યા કે જ્યારે જેતપરમાં મહિલાઓને પોલીસે મારતા હોય એવા વિડીયો વાયરલ થયા, એટલે લોકોમાં આક્રોશ થયો. તમે મને મયુરભાઈ એમ કહો કે આ મહિલાઓને મારે છે એ ઘટના ક્યારે બની? કે જ્યારે પંકજ રાણસરિયા જેતપર ગામમાં થાંભલા નાખવામાં આવતા હતા, એનો વિરોધ કરતા હતા, તો પોલીસે પંકજ રાણસરિયાને ડિટેન કર્યા.
ડિટેન કર્યા એટલે લોકોની અંદર નારાજગી આવી. નારાજ લોકો રોડ ઉપર એકઠા થયા, એના કારણે રોડ ઊભો રહી ગયો, એના કારણે પોલીસે લાઠીચાર્જ કર્યો મહિલાઓ ઉપર અને એ વિડીયો વાયરલ થયા. તો મહિલાઓને મારવાના વિડીયો વાયરલ થયા એના મૂળમાં પંકજ રાણસરિયાની પોલીસે ડિટેન કરેલા. ડિટેન એટલે કરેલા કે થાંભલાની લડાઈ લડતા. તે દિવસે કોંગ્રેસના કોઈ નેતાને કંઈ ખબર જ નહોતી શું હાલે. તો પંકજ રાણસરિયા ખેડૂતોની લડાઈ તો પહેલેથી લડે છે, એટલે જ તો એ ટ્રેક્ટર લઈને ત્યાં આંદોલનમાં આવ્યા હતા. હવે કોંગ્રેસના નેતાઓએ પોતે જ એમ કે ભાઈ બહુ મોટા ક્રાંતિકારી ખેડૂત નેતાઓ છે અને ગુજરાતમાં બીજો કોઈ ખેડૂતોનું કાંઈ દીકરાઓ છે જ નહીં, કોઈ નેતા નથી. એટલે એમણે ના પાડી કે ભાઈ ગોપાલભાઈ ઈશુભાઈ ન આવે એમ. અમે કીધું સારું બાપા, નહીં આવીએ, પ્રશ્ન ખેડૂતનો છે, તમે ઉઠાવો, નિરાકરણ આવે તો સારું. એમાં અમે આવીએ ન આવીએ એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે મુદ્દો ઉઠ્યો છે તો એ મુદ્દાનું કંઈક થાય. તો અમે તો નહોતા ગયા. પણ આરોપ તો એવો છે કે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવી આવ્યા તો નહીં, પણ અનેક લોકોને આવી રીતે આંદોલન વિખેરવા માટે મોકલવામાં આવ્યા છે. આરોપ તો જેવો કેવો લગાડવો એવો લગાડી શકાય. અમે એવા માણસો નથી કે કોઈ સારી વસ્તુ બગાડવાની કોશિશ કરીએ. પંકજભાઈ રાણસરિયા મોરબીના ખેડૂતોને જ્યારથી વિષય બન્યો થાંભલાનો ત્યારથી લડી રહ્યા છે. એટલે એ પોતે આવ્યા. એ સિવાય આમ આદમી પાર્ટીના કોઈ પણ વ્યક્તિ, અમારા ગાંધીનગર અમદાવાદનો એક પણ માણસ નહીં હોય. ગાંધીનગરની આસપાસે અમારું સંગઠન છે જ, ખેડૂતોય છે, બધુંય છે. અને પહેલી નજરે જે બહુ ફેમસ ન હોય એવાય માણસો ઘણા છે. અમે એને નથી કીધું, અમે કોઈને નથી કીધું, અમે નથી ગયા પાર્ટીમાંય નથી કીધું. અથવા અમે ક્યાંય કોઈને ફોનથી, મેસેજથી, વોટ્સએપથી આમ તેમ સૂચના આપી હોય તો એવું હશે ને. અમે કીધું કે ભાઈ ખેડૂતોનો વિષય છે એટલે આપણે એમાં વાદ વિવાદ નથી કરવો. કોંગ્રેસવાળાએ ના પાડી છે તો નહીં જઈએ, કંઈ વાંધો નહીં. કેમ કે અમને એમ હતું કે આ કાર્યક્રમ ખેડૂતોનો છે. પછી કોંગ્રેસવાળાએ એમ કીધું કે ના ના, આ ખેડૂતોનો નથી, આ તો કોંગ્રેસની સભા છે. સારું ભાઈ, કોંગ્રેસની સભામાં તમારે ન જવાય તો અમે બંધ રાખ્યું. બિલકુલ. જે પ્રમાણે અત્યારે ખેડૂતો છેલ્લા 1-1.5 મહિનાથી લડી રહ્યો છે, પછી જેતપરનો હોય કે કોંઢનો હોય કે જસદણનો હોય, કેમ ન્યાય નથી મળી રહ્યો? કેમ કે સરકાર ખેડૂતોની નથી. આ ભાજપ સરકાર કંપનીઓની સરકાર છે. ખેડૂતોની સરકાર હોત તો આટલો પ્રશ્ન ન બને. હવે આ જે કાંઈ લાઇટના થાંભલા નાખે છે એ બધી પ્રાઇવેટ કંપનીઓ છે. વળતર ચૂકવવાની બાબત છે એ સરકારે નથી ચૂકવવાનું, કંપનીઓએ ચૂકવવાનું. તો પછી સરકારને કેમ પેટમાં દુખે છે? સરકારે તો એક કાયદો બનાવવાનો છે કે જે કોઈ પ્રાઇવેટ કંપનીએ ખેતરમાં થાંભલો નાખવો હોય એણે મહિને આટલા રૂપિયા ભાડું અથવા વર્ષે આટલા રૂપિયા ભાડું અથવા વન ટાઈમ સેટલમેન્ટ, વન ટાઈમ કમ્પેન્સેશન તરીકે આટલા લાખ રૂપિયા કે આટલા કરોડ રૂપિયા એક વખત આપવા. દેવાના તો કંપનીએ છે, કંપની તો કમાવાની છે. તો પછી સરકાર કેમ નિર્ણય નથી કરતી? કેમ કે સરકાર કંપનીઓની છે, ખેડૂતોની નથી. એટલે એક ખેડૂત મહાપંચાયત આગામી તારીખ 27માં કદાચ યોજાવા જઈ રહી છે તમારી સુરેન્દ્રનગરમાં. લાગે છે કે આ પંચાયતથી ખરેખર ખેડૂતોને ન્યાય મળવાનો છે? હા, ન્યાય મળે ને. કોઈ પણ લાંબા ગાળાના પ્રશ્ન છે એનું નિરાકરણ લાંબા ગાળાનું હોય. ગામમાં ગટર બનાવવાનું, નાળું બનાવવાનો પ્રશ્ન હોય તો 2 મહિને પૂરો થાય. પણ કરોડો લોકોના જીવન સાથે સંકળાયેલો પ્રશ્ન હોય તો એમાં લડાઈ લાંબી હાલે. ગાંધીજી જ્યારે પહેલી વખત નેતૃત્વ કર્યું હોય દેશની આઝાદીનું, અને ધારો કે 13 તારીખે શરૂઆત કરી હોય 15 તારીખે આઝાદી ન મળે, પણ 100 વર્ષ મહેનત કરો તો 15મી ઓગસ્ટે આઝાદી મળે. એમ ખેડૂતોના પ્રશ્ન ઉઠાવવાની શરૂઆત 27મી તારીખે કરીએ તો 2027માં કદાચ નિરાકરણ આવી જાય. ત્યાં સુધી તો કેટલા ખેડૂતોના ખેતરમાં થાંભલા નખાઈ જશે ને. એક પ્રશ્ન નથી ને. થાંભલાનો પ્રશ્ન છે, ખાતરનો પ્રશ્ન છે, બિયારણનો પ્રશ્ન છે, દવાનો નકલીનો પ્રશ્ન છે, નાની મોટી જે ખેત પેદાશ પાકે એને વેચવા જવાનો પ્રશ્ન છે, ટેકાના ભાવનો પ્રશ્ન છે, એપીએમસી યાર્ડોની અંદર ખેડૂતો સાથે થતી અન્યાયનો પ્રશ્ન છે, ખેડૂતોની જમીનની અંદર જમીન માપણીનો પ્રશ્ન છે, ખેડૂતોના ખેતરે જવાના રસ્તાઓનો પ્રશ્ન છે, ભાઈઓ ભાગનો પ્રશ્ન છે, વારસાઈ. એક પ્રશ્ન થોડો જ. નિરાકરણ તો 100 પ્રશ્નનું લાવવાનું છે. એટલે 27 તારીખે મહાપંચાયત કરીએ તો એનું નિરાકરણ 28 કદાચ ન પણ આવે મયુરભાઈ, આવું બને. પણ 2027માં કાયમી કકળાટ વયો જાય અને સાચું સ્વરાજ તમે જે લઈને નીકળ્યા છો એ આવે, એવું ન બને. હા,
રાપરની અંદર એક વિડીયો હમણાં જ આવ્યો તાજેતરમાં, હજુ પણ પોલીસ જે છે તે ડિટેન કરી રહી છે ખેડૂતોને. આવા દ્રશ્યો વારંવાર આવી રહ્યા છે. જસદણમાં પણ હમણાં જ આવ્યા, બ્રિજરાજ સોલંકી પણ ત્યાં પહોંચ્યા હતા. પોલીસ જે પ્રકારે, પોલીસને માત્ર જે કંપનીઓ છે તેમના માણસોનું રક્ષણ કરવાનું છે, તેમને તો ખેડૂતોને ત્યાં અંદર પણ નથી આવવા દેતા. કેવી રીતે જુઓ છો? પોલીસને ભાડે આપવામાં આવી છે? નહીં, પોલીસ તો ભાડે આપે છે ને હરસંઘવી, પોલીસ ભાડે આપે છે. મેં તો વિધાનસભામાં આ વાતનો ખુલાસો કર્યો કે 18 કરોડ રૂપિયા લઈને પોલીસ ભાડે આપી. હવે પોલીસ જેવી પોલીસે ભાડે મળતી હોય તો હવે આશા કોની પાસે રાખવાની? એનો અર્થ એ છે ને, જેના ખિસ્સામાં પૈસા એના ખિસ્સામાં પોલીસ. સરકારે પ્રાઇવેટ કંપનીઓને દાદાગીરી કરીને થાંભલા નાખવા માટે પોલીસ ભાડે આપી છે કે લઈ જાઓ, આ અમારા 2 PSI 4 SP લઈ જાઓ, અને પોલીસને કીધું કે તમે ખેડૂતને માર મારજો એમ. તો આ કઈ વ્યાજબી વાત છે? અમે એટલે કહીએ છીએ કે સરકાર ખેડૂતોની નથી, આ ભાજપ સરકાર કંપની સરકાર છે. જેટલી વખત ભાજપ જીતશે એટલી વખત કંપનીઓને ફાયદો થશે અને ખેડૂત પાયમાલ થઈ જાય. તમે જુઓ, જમીન માપણીના કારણે હજારો ખેડૂતો થેલીઓ ભરી ભરીને કાગળો લઈને ફર્યા ફર કરે છે. મામલતદાર ઓફિસ, DILR, પ્રાંત ઓફિસ, કલેક્ટર, આ નિરાકરણ નથી આવતું. કંપનીનું હોય તો તાત્કાલિક થઈ જાય છે, ખેડૂતનું નથી થતું. પછી અનેક ખેડૂતોના ખેતર સુધી જવાના રસ્તાની સમસ્યા. દાદાગીરી કરતા માથાભારે માણસો, ભાજપના લફંગાઓ એ રસ્તો બંધ કરી દે છે ખેતરે સુધી જવાનો. પછી ખેડૂતો થેલીઓ ભરી ભરીને મામલતદાર ઓફિસે ફરે છે, નિરાકરણ નથી આવતું. તો મારું એમ કહેવું છે કે આ ભાજપની સરકાર ખેડૂતોની નથી. જેટલી વખત ભાજપને મત મળશે એટલી જ વખત ખેડૂત વધુ ને વધુ પાયમાલ થશે. બંને પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, ખેડૂત આંદોલનને લઈને આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી રહી છે. લાગતું નથી કે બંને સાથે મળીને નિરાકરણ લાવવું જોઈએ? કારણ કે આમાં તો ભાજપને ફાયદો થવાનો છે ને, તમે સામે લડશો તો ખેડૂતોનો તો કોઈ જે ન્યાયનો જે મુદ્દો છે ત્યાં રહી જશે. કારણ કે પ્રવીણ રામે પણ પરમ દિવસે ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યા. જ્યારે આંદોલન તૂટ્યું ત્યારે પાલ આંબલિયાએ એને કોંગ્રેસે આમ આદમી ઉપર આક્ષેપ કર્યા. તો આમાં ખેડૂતને ન્યાય ક્યાં મળશે? પહેલી વાત તો એ છે કે અમે જ્યારે નહોતા, રાજનીતિમાં જ નહોતા, ગોપાલભાઈ, ઈશુદાનભાઈ, પ્રવીણ રામ, ત્યારે ભાજપને નુકસાન ગયું? તો અમારા આવવાથી ભાજપને નુકસાન ગયું એવું લાગે છે? હે? તો અમે આવ્યા ને એટલે જ તો ભાજપને નુકસાન ગયું છે. હજુ અમે આગળ વધશું ને તો વધુ નુકસાન જશે. અમે નહોતા તે દિવસે ભાજપ ફાયદામાં જ હતું. અમારો રાજનીતિમાં જન્મ નહોતો, અમારી પાર્ટી નહોતી, અમે નેતા નહોતા, અમે હોદ્દેદાર નહોતા, તે દિવસે ભાજપ 30 વર્ષથી જીતતું આવે છે. ત્યારે કોંગ્રેસવાળાને ચિંતા ન થઈ, ભાજપ જીતી જાય છે એની. અમે આવ્યા તો ભાજપને 100% નુકસાન થયું. કેમ નથી નુકસાન થયું? એને અમારા માણસોને ધરપકડ કરે, એરેસ્ટ કરે, જેલમાં પૂરે. ચૈતર વસાવા ધારાસભ્યને કેટલી વખત જેલમાં પૂર્યા? કોંગ્રેસના કયા ધારાસભ્યને ભાજપે જેલમાં પૂર્યા? એક ધારાસભ્ય નામ બોલો ખાલી. 30 વર્ષમાં કોંગ્રેસના કયા ધારાસભ્યને જેલમાં પૂર્યા? કેમ, કોઈ ખોટું નહીં કરતા હોય? કંઈ નાનો મોટા ફોલ્ટમાં નહીં આવતા હોય? આવતા જ હોય, પણ નહીં પૂરે. શું કામ? તો કે કોંગ્રેસથી ભાજપને નુકસાન નથી ને ભાજપથી કોંગ્રેસને નુકસાન નથી. એ બેયને અમે છીએ તો જ નુકસાન થાય છે. એટલે એ બંને હવે અમારી ઉપર પડ્યા છે. ભાજપ છે એની સત્તાનું તાકાત અજમાવે છે, વિપક્ષ અમારી ઉપર ખારા ખરા આરોપ કરે છે. અમારી તો મયુરભાઈ ભૂલ જ છે ને કે આ નાની ઉંમરે સંઘર્ષ કરતાં કરતાં નવી પાર્ટીમાં આવ્યા, નવી પાર્ટી ઊભી કરી, એ જ અમારી ભૂલ ને. અમે આ પાર્ટી જ ઊભી ન કરી હોત તો તમે તમારા હૃદય ઉપર હાથ રાખીને એમ કહો ભાજપ હારી જાત. આવતા 100 વર્ષમાં ભાજપ ગુજરાતમાં કોંગ્રેસ સામે હારી જાત. કોઈ નો કે અમે છીએ તો આશા છે. અને એમાં અમારી દાનત હારી હશે તો જ ઈશ્વર અમને સપોર્ટ કરશે. એવું કાંઈ નથી કે અમે આવી ગયા ને અમે ભાષણ હારા કરીએ છીએ એટલે અમારી સરકાર બની જાય. જો જેની દાનત સારી હશે ને એની સરકાર હવે પછી ભાજપની સામે બનશે. કોંગ્રેસના મિત્રોને વિનંતી છે કે આ બધું ખરા ખોટા આરોપ કરવા એ સારી બાબત નથી. વાત વ્યાજબી હોય તો બોલાય, અમે બોલીએ, એ બોલે, તો વાત વ્યાજબી હોય તો બોલવું. પણ માત્ર ને માત્ર ખરાબ ભાવનાથી તમે બોલશો તો 1000 હાથવાળો બેઠો છે, એ નહીં હાલે એની સામે. તમે કહ્યું તે પ્રમાણે અમે પાલ આંબલિયાને પણ પૂછ્યું હતું કે ભાઈ આવી રીતે આવે તો શું વાંધો છે, પરંતુ ક્રેડિટ જે હમણાં આપણે ઘેડની અંદર જ્યારે આંદોલન થયું હતું તેમાં પાલ આંબલિયાએ કહ્યું કે અમે બધા સાથે જ હતા, પરંતુ જ્યારે સરકારે જે સહાય પેકેજની જાહેરાત કરી તો આમ આદમી પાર્ટી મોટે જાહેરાત કરવા માંડી કે અમારે કારણે થયું છે. એટલે ક્રેડિટની વાત આવે છે
ત્યારે આ બધા પ્રશ્નો આવે છે. ક્રેડિટ અને ક્રેડિબિલિટી આ બે શબ્દો છે. ક્રેડિટ એટલે શાખ અથવા ઇજ્જત, આબરૂ, એ તો બધાની હોય. ક્રેડિબિલિટી એટલે કે વિશ્વસનીયતા, એ બધાની ન હોય. આબરૂ તો તમારી હોય, વિશ્વસનીયતા હોય નોય હોય, તમારી ઉપર ભરોસો ન થાય. હા, તમારી ઇજ્જત હોય એટલે મારે મયુરભાઈ કેમ છો એમ કહેવું પડે, પણ વિશ્વાસ તમને 5 લાખ રૂપિયા રોકડા આપવા કે ન આપવા એ અલગ વિષય છે ને. કોંગ્રેસના પરમ આદરણીય માનની મહાપુરુષ નેતાઓને એટલી જ વિનંતી છે કે ક્રેડિટના ચક્કરમાં ન પડો, ક્રેડિબિલિટી ઊભી કરો. સમાજનું કામ એવું કરો કે વિશ્વસનીયતા ઊભી થાય. આબરૂ તો બધાની હોય. ક્રેડિટ 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 શું છે ક્રેડિટ? કેળના આંદોલનમાં તમે ક્રેડિટ ગોત્યા કરો છો, આમ દૂરબીન લઈને ક્રેડિટ ક્યાં છે? મોરબીના આંદોલનમાં દૂરબીન લઈને ક્રેડિટ ક્રેડિટ, એવું થોડું હોય. સમાજનું કામ છે ને ક્રેડિટ લેવાનું કામ નથી, ક્રેડિબિલિટી ઊભી કરવાનું કામ છે. અને ક્રેડિબિલિટી કોઈ એક ઘટનાથી ઊભી ન થાય મયુરભાઈ. એક આંદોલનનું નેતૃત્વ કરી લો એટલે ક્રેડિબિલિટી ન હોય. એક આંદોલન, એક ધરણા, એક રેલી, એક આવેદન, એક નિવેદન, એક જયઘોષ, 1, 2, 5, 25 ઘટનાઓથી ક્રેડિટ ન મળે. અને રાજનીતિ ક્રેડિટનું ઘટના જ નથી. ક્રેડિટને લગતી આ પ્લેટફોર્મ જ ક્રેડિટનું નથી, આ ક્રેડિબિલિટીનું પ્લેટફોર્મ છે. કોંગ્રેસના પરમ આદરણી જે કાંઈ માનની મહાપુરુષો હોય એને જરાક તમે મારા વતી ધ્યાન દોરજો. ક્રેડિબિલિટી મળે, સમાજમાં વિશ્વસનીયતા વધે. આજ ગોપાલભાઈ ઇટાલિયા છે તો હું મારી ક્રેડિટના કારણે નેતા નથી. મારી સમાજમાં કોઈ ક્રેડિબિલિટી હશે, વિશ્વસનીયતા, કે ગોપાલ છે તો લડશે જ, ગોપાલ છે તો બોલશે જ, ગોપાલ છે તો એ સાચું હશે તો જ કહેશે, એ વિશ્વસનીયતા છે. એ ઊભી કરવાની હોય. અને એ કાંઈ એક ટ્રેક્ટર રેલી કે એક પદયાત્રા 3 દિનના ઉપવાસથી ન મળે. હવે એને કોણ સમજાવે આ લોકોને કે કાકા એક ટ્રેક્ટર રેલીમાં તમે ટ્રેક્ટરના મોરા ઉપર બેસી જાઓ ને હારા ફોટા આવે એનાથી કાંઈ થોડા નેતા થઈ જાઓ? આખી જિંદગી ઘસી નાખવી પડે. તમારી તમામ શક્તિ, ઉર્જા, બુદ્ધિ બધું જ ઘસો તો વિશ્વસનીયતા ઊભી થાય, જેને કહેવાય ક્રેડિબિલિટી. તો વર્ષોથી કામ કરે જ છે ને પાલભાઈ, લાલજીભાઈ. તો હું ક્યાં ગઈકાલે આવ્યો ને આજથી તમે ઇન્ટરવ્યૂ ચાલુ કર્યું? હું 2015 વાતનો વળ ખાઉં છું, તે દી જ ધારાસભ્ય બન્યા. બધાય વર્ષોથી જ કરે છે. હું 20 તારીખે આમ આદમી પાર્ટીમાં આવ્યો ને તમે 21 તારીખે ઇન્ટરવ્યૂ થોડા કરો છો? જો એ વર્ષોથી રાજનીતિમાં હોય તો એને એવી સમજણ હોવી જોઈએ બધાને કે રાજનીતિ ક્રેડિટ લેવાનો પ્લેટફોર્મ નથી, ક્રેડિબિલિટી ઊભી કરવાનું પ્લેટફોર્મ છે. અને અમે જો એ આંદોલનમાં જતા, ટ્રેક્ટર રેલીમાં હું કે ઈશુદાન ગાંધીનગર જતા ને ત્યાં ઊભા રહેતા તો મુખ્યમંત્રી ક્યાં ક્રેડિટનો કોથળો લઈને હામાં ઊભા હતા કે આને આપું કે આને આપું? એ અનેક કાર્યક્રમોમાં તમારી હાજરીથી, તમારે સ્ટેન્ડ લેવાથી, અમે બધા નેતા છીએ એટલે નેતાનું સ્ટેન્ડ હોય. કોઈ પણ ઘટના દુર્ઘટના બને એમાં સ્ટેન્ડ હોય કે એની તરફેણમાં બોલ્યા, વિરુદ્ધમાં બોલ્યા, શું કર્યું. હજારો જગ્યાએ સ્ટેન્ડ લેવાથી, નિર્ણયો લેવાથી, હાજરી આપવાથી લાંબા ગાળે તમારી ક્રેડિબિલિટી સમાજમાં બને. એના આધાર ઉપર તમે નેતા બનો, એના આધાર ઉપર તમારી પાર્ટીની સરકાર બને, એના આધાર ઉપર તમે મંત્રી બનો, એ બધું એનાથી બને. હવે આ અમારા બેટું બધા જે હોય એ ઘટનામાં ક્રેડિટ ક્યાં છે, ક્રેડિટ ક્યાં છે? હવે આ કાંઈ થોડું કૂપન છે તમને દઈ દેવું? તો થોડુંક મયુરભાઈ લાગણીથી કામ કરવું પડે. થોડુંક રાજનીતિ તો છે, રાજનીતિના માઇન્ડસેટથી જ કરવે. થોડીક લાગણી હોવી જોઈએ. બધે આમ કે ઘેડના આંદોલનમાં ગોપાલભાઈ પ્રવીણભાઈએ એમ કહી દીધું કે અમારા કારણે થયું છે, એવું ન હોય. પબ્લિકને ખબર જ હોય કે કર્યું તો સરકારે જ હોય, સહી તો સરકારની જ હોવાની છેલ્લી સહી. પણ એમાં પ્રયત્નો કોને કર્યા, કેટલા કર્યા, એ જનતાને ખબર જ હોય. હું કહી દઉં મારા કારણે થઈ ગયું એમ કાંઈ જનતા થોડી માની લે કે હાલો ગોપાલભાઈ ઇટાલિયાનું મંદિર બનાવી નાખીએ. પબ્લિકને બધી ખબર હોય કે હા ભાઈ ગોપાલ હતો, ભેગો હતો, હારે હતો, માણહારો છે. મયુરે ભેગો હતો, એ બધા માણહારા. એમાં ક્રેડિટનો ક્યાં વિષય આવ્યો? સમાજ એવો ન હોય કે કોઈ એક માણસના નામ ઉપર બધું ચોંટાડી દે. એક માણસને ક્રેડિટ ક્યારે મળે ખબર? જ્યારે એની સરકાર હોય ત્યારે. ભાજપમાં મોદીની સરકાર છે, કાંઈ ખારું કામ થાય તો મોદીને ક્રેડિટ મળે, હેઠે પાયદળિયાના હાથમાં કાંઈ ન આવે. કેજરીવાલની સરકાર હોય તો કેજરીવાલને ક્રેડિટ મળે. ભગવંત માનની સરકાર હોય એને, જેની સરકાર હોય એને ક્રેડિટ મળે એક માણસ. વિપક્ષમાં ક્રેડિટ ન હોય, વિપક્ષમાં વિશ્વસનીયતા હોય, ક્રેડિબિલિટી, કે કયો માણસ મજબૂત લડ્યો, કયો માણસે સેટલમેન્ટ ન કર્યું,
કયો માણસ પીછેહઠ ન કરી? પડીકા લીધા છે આમાં કોઈ? કારણ કે પંકજ રાણસેરિયાએ આક્ષેપ કર્યા છે પડીકાના. મને કાંઈ એની માહિતી નથી. હું મારો એવો કોઈ આક્ષેપ નથી. હું કોઈની ટીકા ટિપ્પણી એવી કરતો નથી. લીધા દીધા એ ભગવાન જાણે ને ભગવાન. અમારા જ છે ને આમ આદમી પાર્ટી. ભાઈ અમારા છે તો કાંઈ બધાને ખિસ્સામાં લઈને તો હું ફરતો નથી. આ તમે મીડિયામાં છો, 4 મીડિયાવાળા જેમ ભાવે એમ ગોદી મીડિયા ચલાવે, તો મારે તમને કહેવાનું એનું કે તમારા મીડિયાવાળા આવું ચલાવે છે એમ કહેવાનું? આમાં બધે એવું જ હોય. કેટલી ગોદી ચેનલો ને ગોદી મીડિયા હાલે છે, ભાજપ ભાજપ કર્યા કરે છે, બરાબર? તો મારે એનો દોષ તમને થોડો દેવાનો. આમાં બધું આવું જ હોય. સમૂહ કામ કરતો હોય ત્યારે સમૂહનો આરોપ વ્યક્તિ ઉપર ન હોય. મીડિયા એક સમૂહ છે, આમ આદમી પાર્ટી એક સમૂહ છે, પણ મયુરભાઈ વ્યક્તિ છે, ગોપાલભાઈ વ્યક્તિ છે. વ્યક્તિ કાંઈક બોલે છે એનો આરોપ સમૂહ પર નથી, સમૂહ કાંઈક કરે છે એનો આરોપ વ્યક્તિ પર નથી. આમાં આમ હોય ભાઈ. જેતપર ગામે અત્યારે ખેડૂતો બેઠા છે ને આમરણાંત ઉપવાસ ચાલી રહ્યો છે. એક આ વિશ્વસનીયતાની વાત જે ચાલે છે એટલા માટે કહું છું. ત્યાં એક બોર્ડ મારવામાં આવ્યું છે કે કોઈ પણ રાજકીય નેતાએ અહીંયા આવવું નહીં. હા, બરાબર. એટલે ખેડૂતોને તો આ જે આંદોલન તૂટ્યું તેના કારણે હવે પાર્ટીઓ જે વિપક્ષ પાર્ટીઓ છે તેમના ઉપરથી પણ વિશ્વાસ ઉઠી ગયો. તો ભૂતકાળમાં તમે કયા આંદોલનમાં એવું બોર્ડ જોયું હતું કે અહીંયા માત્ર વિપક્ષવાળાએ જ આવવું? એવું એક પણ બોર્ડ બતાવો. બતાવો. ગુજરાતમાં હજારો ઘટના બની. પાણીના આંદોલન, રેલવે બનાવો આંદોલન, રોડ બનાવો, ડેમ બનાવો, પાણી છોડો આંદોલન, શાળાના આંદોલન, દવાખાનાના આંદોલન, કર્મચારી. ક્યાંય એવું બોર્ડ જોયું કે અહીંયા માત્ર વિપક્ષના નેતાઓએ જ આવવું? એવું ન હોય ને. રાજનીતિમાં યા તો તમે એમ કહો છો કે રાજકીય લોકોના સમર્થનની અમને જરૂર છે, તો જે લોકોને સમર્થન આપવામાં અનુકૂળતા હોય એ આપે. યા તો તમે એવું કહો કે અમારે કોઈની જરૂર નથી. સિલેક્ટિવ વાત તો અમથી ભૂતકાળમાં નહોતી. વાત એમ છે કે કોઈ પણ વિષય, મયુરભાઈ, રાજનીતિ હોય એમાં તો જ એનો રસ્તો છે. કોક નાના નાના વિષયમાં કદાચ વગર રાજનીતિ આવી જાય, બાકી રાજનીતિ સિવાય રસ્તો શું? કેમ કે પ્રોબ્લેમ એ રાજનીતિને કારણે છે ને. આ થાંભલા નાખવાનો પ્રશ્ન શું કામ છે? એ ગામનો સરપંચના કારણે છે ના? અચ્છા, એ તાલુકા પંચાયતના સભ્યના કારણે પ્રશ્ન બન્યો? જિલ્લા પંચાયતના કારણે બન્યો? પ્રશ્ન એટલે એક રાજનીતિ છે. રાજનીતિ શું છે? તો કે સરકાર કંપનીની ફેવર કરે છે, કંપનીએ વળતર ચૂકવવાનું, છતાંય સરકાર કાયદો નથી બનાવતી, તો સરકાર એટલે રાજનીતિ. રાજનીતિ છે એટલે તો મોરબીમાં થાંભલાનો પ્રશ્ન છે, તો એનો જવાબ રાજનીતિમાંથી મળશે કે બિન રાજનીતિમાંથી મળશે? દેશના તમામ પ્રશ્નોના મૂળમાં રાજનીતિ છે. શિક્ષકોના, NHMના કર્મચારીઓ છે એને પગાર પૂરો નથી મળતો, વર્ષોથી કોન્ટ્રાક્ટમાં કામ કરે. શું કામ? તો કે સરકારને રસ નથી એટલે. તો કોઈ પ્રશ્નનું મૂળ ક્યાં છે? રાજનીતિમાં છે, સમાજમાં છે કે વ્યક્તિમાં છે? મારે ને તમારે છૂટા હાથની મારામારી થઈ જાય એમાં રાજનીતિ નથી, એ વ્યક્તિનો પ્રશ્ન છે. બે જ્ઞાતિ વચ્ચે ઝઘડો થઈ જાય તો એ રાજનીતિનો પ્રશ્ન છે. તો જે પ્રશ્ન રાજનીતિના કારણે ઊભો થયો છે એનો જવાબ પણ રાજનીતિમાં હોય. હે, હીરો ખોવાણો ગામમાં ગોત્યો વન વગડામાં, એવું થોડું હોય. જે પ્રશ્ન રાજનીતિથી ઊભો થયો છે એનો જવાબ રાજનીતિથી મળે. આટલી સિમ્પલ સમજ મારી છે. પણ આપણે ત્યાં ગુજરાતમાં ભાજપના લોકોને જનતાને ભરમાવ્યા છે. કંઈક બને તો કે બિન રાજકીય, બિન રાજકીય, બિન રાજકીય, બિન રાજકીય. 4-5 લંગરિયા એવા હોય જ દરેક ઘટનામાં. કેમ ભાઈ બિન રાજકીય? ગ્રામ પંચાયતની ચૂંટણી મત દેવાનો, તાલુકામાં મત દેવાનો, જિલ્લામાં મત દેવાનો, વિધાનસભામાં મત દેવાનો, લોકસભામાં મત દેવાનો, નગરપાલિકામાં મત દેવાનો, મહાનગરપાલિકામાં મત દેવાનો, યાર્ડની ચૂંટણી મત દેવાનો, સંઘની ચૂંટણી મત દેવાનો, બેંકની ચૂંટણીમાં મત દેવાનો, કોલેજની ચૂંટણીઓ હમણાં સુધી થતી એમાં મત દેવાનો. બધે રાજનીતિ છે. હવે કાંઈક ઘટના બને તો કે બિન રાજકીય. તો અત્યાર સુધી મત આપે એનું હું? એક માણસ વર્ષની અંદર 5-10 વખત નાની મોટી ચૂંટણીઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ મતદાન કરતો હોય. બધી જ વસ્તુ મતદાનથી થાય. મતદાન એટલે રાજનીતિ, રાજનીતિ એટલે ચૂંટણી. ઘટના બને તો બિન રાજકીય. એમ ન હોય ને. બધું જ રાજનીતિ છે. ક્યાં ચૂંટણી નથી ને ક્યાં મતદાન નથી ને ક્યાં રાજનીતિ નથી? તમે મને કહો. બધે જ રાજનીતિ છે. ખાલી એક લગ્નમાં રાજનીતિ નથી. હામ વ્યવસાય કરે તો લોકો હજુ પાર્ટી નથી જોતા કે ભાજપવાળાની દીકરી લીધી, કોંગ્રેસવાળાની દીકરી લીધી, આપવાળાની દીકરી લીધી. એવું કાંઈ પ્રશ્ન હજુ એમાં નથી. એમાં બિન રાજકીય છે. વેવિશાળ બિન રાજકીય, લગ્ન બિન રાજકીય, મરણ બિન રાજકીય, 12મું કરે તો 12મું બિન રાજકીય, બેસણું બિન રાજકીય. આ બધું બિન રાજકીય છે. એની સિવાયનું તો બધું રાજકીય છે. ધંધામાં ભાગીદારી કરવી હોય તો જોવે ભાજપવાળો છે તો કે નથી કરવી ભાગીદારી. આ બધું આમ હોય. જીતુ વાઘાણીએ હમણાં ગોંડલમાં સંમેલન કર્યું હતું ખેડૂતોનું અહીંયા જ.
ત્યારે તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું છે કે જલ્દી આ નિરાકરણ લાવશું. લાગે છે આવશે? આવે તો સારું. ભાજપની સરકારના કોઈ પણ નેતાએ જલ્દી આવશે એવું કીધું હોય એ એકેય મુદ્દાનો હજુ સુધી નિવેડો આવ્યો નથી. પણ જો ખેડૂતોના વિષયમાં કોઈ નિરાકરણ આવે તો સારું. અભિનંદન, શુભેચ્છા, આભાર, ધન્યવાદ, થેન્ક યુ, રજા લો 2027માં. તમારા જૂના મિત્રની વાત કરીએ, સુરેન્દ્રનગરના છે, અત્યારે તો હવે ભાજપમાં છે, ખેડૂત નેતા તરીકે આમ આદમી પાર્ટીમાં હતા, ક્યાંય દેખાતા નથી ખેડૂતો મુદ્દે. ગોડાઉનમાં હશે. ગોડાઉન ભાજપમાં શું છે, માલ જાજો એટલે ગોડાઉનમાં મૂકવો પડે. તો આ હતા આપણી સાથે ગોપાલભાઈ ઇટાલિયા. તેમણે કહ્યું જે ખેડૂતોના મુદ્દા હતા તેમને લઈને આપણે ઘણી બધી વાતચીત કરી અને તેમને તમામ જવાબો જે છે તે આપ્યા છે. ખેડૂતોનો જે મુદ્દો છે, જીતુ વાઘાણીએ પણ કહ્યું છે કે નિરાકરણ થશે, પરંતુ હવે ક્યારે થાય છે તે પણ જોવું રહેશે. કેમેરા પર્સન કેવિન નિમોત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.